નેના મોઢે વધારે બોલ બોલ ના કરે ને કે હળાત નહીં પડશે હમણાં. તું તારું કામ કર ના, ખોટું મગજ ખાધ્યા વગર. તું નેના મોઢે ચપ ચપ કરીને મારું મગજ ખરાબ કરે. તું આવડું હતું ને તારથી તને રમાડી મોટું કર્યું. આ તે કોઈ નવે કરવા તું હે? તું ફેટકા નહીં પકડા લે. લડો અને બે જણા એ કોમ ધંધો કોઈ કરવું નહીં. આખો દાડો ફરી કોઈ બે જણા લડો ચમ હાથ પગ ભાજી નાખો બે નાય. મારે ખોટી મગજ મારી કરવી નહીં. રોજ રોજ હું એક વાત ના ધોધ્યા. તમે હે ને મને મારા ભાગનું હાલ દો અને તમે રહો તમારા મોટા છોકરા જોડે. મારે તમારા જોડે રહેવું જ નહીં. તારું મારું કર્યા વગર બે જણા હંપી રહ્યો. મારા મર્યા પછી આ બધું તમારું જ છે અને મને ગયડા ગળપણમાં હું લે દસી કરો હો. મારા બાપા તમારી કોઈ વાત હોબળવી નહીં. રોજ રોજ એક ઘરમાં રહીને ચો ઝઘડા કરે. બાપા મારે તમારે ભેગું રહેવું નહીં. ખોટું મારા નેના મુઢે હમણાં કોક બોલાઈ જાય ને. એટલે બે જણા હંપી રહ્યો ને હું લે વસ્તી રાજી કરો હો. વસ્તી રાજી થતી તમે ભાગ પાડવાનું કરો. હું લે આવી ખોટી ખોટી વાતો કરો અને તમે રો તમારા નેના લાડકવાળા છોકરા જોડે. અને મીટિંગ ભરીને બેઠા બાપ બેટો. બેહો કાકા લ્યો. તમાર તો બાપ ના બેટા જલસા છે. શાંતિથી ટાટા સોયલા બેઠા હો. એટલે હું જલસા બે લડવામાંથી ઊંચા જ નહીં આવતા ને. એક ઘરમાં રહીને હું લડ કરવાનું કાકા. ઓને નેના મોઢે બોલતા આવડતું નહીં અને ઓમે મારા બાપા જોડે રહેવું નહીં. એ હો રહેતા એમના નેના છોકરા જોડે. મારા જગ્યાએ તું રહેજે બાપા જોડે. મારું તો તારું મોઢું એ જોવું નહીં. મને તો મારો ભાગ હાલે એટલે હું તો નીકળી જ જવાનું આ ઘર છોડી. આ બે જણો કોમ ધંધો કોઈ કરવો નહીં. આખો દાડો રખડી ખાવો ને જમીનના ભાગલા પાડવાની વાતો કઈ બે જણા લડે. હોભળો કાકા, હું તમારી કે મારા બાપાની કોઈ વાત હોભળવા માંગતો નહીં. મને મારા ભાગનું હાલ દો એટલે હું તમારા બધાથી છૂટો. બે ભાઈઓ લડીને આવી રીતે જુદું ના થવાનું હોય, હંપીને રહેવાનું હોય. હું લેવા ખોટી વસ્તી રાજી કરો. અમે બે ભાઈ તો કોઈ દાડો લડ્યા નહીં. મને ના સમજાવશો કાકા. મારે તમારી કોઈ વાત હોભળવી નહીં. મને મારા ભાગનું હાલ દો ને એટલે વાત પૂરી. તારું મારું કરીને લડશો નહીં લ્યા. બે ભાઈ એકબીજાના સુખ દુઃખના ભાગીદાર થઈને રહો. ખબર પડે કે નહીં? હું આ બે જણની એ જ વાત સમજાવું કે હું લે ઝઘડા કરવા બે ભાઈ હોય તો હંપીને રહ્યો ને. તમારા બેના ઝઘડામાં કોઈક ત્રીજો લાભ લઈ જાય ને વસ્તી રાજી થયે તો અલગ. તો કાકા નેનો એને ખબર નહીં પડતી કે મોટા ભાઈ જોડે કેવી રીતે વાત કરવી. મોટા ભાઈ જોડે લડાય નહીં. તું એ કોઈ ઓછો નહીં. મારા એકલાનો વક નહીં હોતો દર વખત. ઓભળો તમે બે ભાઈ મારી એક વાત. અમે બે ભાઈ આ જુદી નેણપણથી મોટા થયા ને તો સુધી જમીન ઘર બાર કે માલ મિલકત માટે કોઈ દાડો લડ્યા નહીં. રાગે હંપે સુખ દુઃખમાં એકબીજાના ભાગીદાર થઈ રહીએ. એ મારી ઈચ્છા એવી હ કે તમે બે ભાઈ કોઈ દાડો લડી ઝઘડી જુદા ના પડશો. જો તમે બે એકબીજા જોડે લડશો ઝઘડશો ને એકબીજા વચ્ચે દુશ્મની થશે ને તો તમારો પરિવાર વેરવિખેર થઈ જશે. અને ગમે તાર દુઃખ પડશે ને જીવનમાં તો પેલો પોતાનો હગો ભાઈ આઈને ઉભો રહેશે. કોઈ બહારનો આઈને નહીં ઉભો રહે. સમજણ પડે મારી વાત? હું આ બે ભરજો નહીં સમજાવું કે બે જણા લડશો ને હંપીને રહો. જેને હગો ભાઈ નહીં હોતો ને એને પૂછ્યા હો અવસર પ્રસંગમાં જેવી હાલત થઈને ઉભી રહે. અને અડધી રાતે કોઈક દાડો દુઃખ પડશે ને તો આઈને ઉભો રહેશે તો તમારો હગો ભાઈ આઈને ઉભો રહેશે. બાકી દુનિયા બીજું કોઈ આઈને ઉભું નહીં રહે જીવનમાં. વાત તમારી સાચી હો કાકા. આજ પછી અમે બે ભાઈ કોઈ દાડો નહીં લડીએ.